રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ અને એક અઠવાડિયે જેટલો સમય થઈ ગયો છે. એવામાં અંકલેશ્વરના ગડકોલ ગામના એક પરિવારે પોતાના ઘરના ધાબા પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મંદિરની મૂર્તિની સ્થાપના કરી. આટલું જ નહીં, તેમણે મંદિરની આગળ યોગી અને મોદીની મૂર્તિઓ પણ રાખી. પહેલી નજરે જોતા લાગે છે કે આ પરિવારને ભગવાન રામ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે, પણ આ ભૂલ ના કરતા. આ પરિવારે મોદી અને યોગીમાં શ્રદ્ધા છે એટલા માટે આ પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગીની મૂર્તિ નથી લગાવી. પોતાના ઘર પર બુલડોઝર ફરી ન વળે એટલા માટે અને આવા ડરથી આ મૂર્તિઓ લગાવી છે. શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખું મંદિર રામ ભક્તોએ બનાવ્યું, જેમાં ભગવાન રામના મંદિરના નિર્માણ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાઓનું પણ સ્થાપન કરવામાં આવ્યું. પરંતુ દિવ્ય ભાસ્કરના છપાયેલા એક અહેવાલ પ્રમાણે આ મૂર્તિ સ્થાપિત કરવાનું મુખ્ય કારણ શ્રદ્ધા કરતાં પોતાના ઘર પર બુલડોઝર ફરી ન વળે એ છે. કારણ કે આ ઘર બિનઅધિકૃત હોવાની ફરિયાદ બોડામાં થઈ હતી. પોતાના ઘર તોડી પાડવામાં આવશે એવા ડરને કારણે મકાનના ધાબા પર મંદિર બનાવી નાખ્યું અને મંદિરના આગળના ભાગમાં મૂર્તિ પણ કોણી રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગીની, જેથી કોઈ આ ઘર તોડી પાડવાનું વિચારે પણ નહીં. આ મંદિર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે ધૂમધામથી તેની ઉજવણી પણ કરવામાં આવી. ઘરના માલિક દ્વારા આ બાંધકામ કરવામાં આવ્યું ત્યારે લોકોને એમ કહ્યું કે રામ પ્રત્યેની શ્રદ્ધા છે અને વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને કારણે અયોધ્યામાં આ મંદિર બન્યું છે, એટલા માટે આ મંદિર તેમણે ધાબા પર બનાવ્યું છે. પણ હકીકત કંઈક અલગ જ છે. પરિવારને પણ ખબર છે કે મોદી અને યોગીની પ્રતિમાને કારણે કોઈ તેમનું ઘર તોડવાનું વિચારશે પણ નહીં. જોકે અધિકારીઓને આ વાતની જાણ થતાં હાલ આ મંદિરનું આગળનું બાંધકામ અટકાવ્યું છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.